લાસ્ટ આપણે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન થી બાકી છે ને. Good afternoon, ma'am. ગુડ આફ્ટરનૂન. Formal organization, an organization missions statement communicates in broad terms its reasons of existence and attitudes, beliefs, and values by the organization functions. Like a Dinsha Patel College of Nasik. Barabar, so what will be our mission, vision to create a global nurse which can work at the hospital, colleges, or at a research or administration level. તો એવી રીતે કોઈ મિક્સ કરીને સારું એવું સ્ટેટમેન્ટ હશે, બરાબર. સૌથી પહેલું તો એમ હશે, એની નીચે શું હશે? મિશન એટલે નાનું નાનું અને વિઝન એટલે મોટું. Mission we are going to achieve in 2-3 years, or every year we can achieve. And vision means after 10 years. So that is the vision. Goals and objectives are the measurable activities. બરાબર. હવે મારું ગ્લોબલ નર્સિસ ક્રિએટ કરવું છે. હવે એની અંદર નીચે થોડા થોડા ઓબ્જેક્ટિવ્સ લખીશું, ગોલ લખીશ કે જેની અંદર હશે કે ચાઇલ્ડ હેલ્થ નર્સ ક્રિએટ કરવું છે, MSN નર્સ ક્રિએટ કરવું છે, કેવી રીતે. The goals and objectives are the measurable activities specific to develop a designated service and program of an organization. You can see the vision, mission, aims, objective of the Parole University, Charusat University, okay, and separate for the nursing college. એવી રીતે વેબસાઇટ પર જોશો તો તમને એવા સ્ટેટમેન્ટ મળશે. The organizational chart depict the communicates how activities are arranged, how authority relationship are defined, and how communication channel are established. ઓર્ગેનાઇઝેશન ચાર્ટ એટલે શું? કેવી રીતે ખબર પડશે કે ભાઈ ડીન છે, ડીનની અંદર આવશે તો કોલેજ, મેડિકલ કોલેજના પ્રિન્સિપલ હશે, આ બાજુ આવશે તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હશે, પછી એની નીચે અંડરમાં હશે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ, એની નીચે પછી પેરેલલ સુપ્રિન્ટેન્ડન્ટની નીચે લેવલમાં થોડુંક નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આવતું હશે, એ પણ અલ્ટિમેટલી ડીનની અંડરમાં આવશે, બરાબર. અધર ડિપાર્ટમેન્ટ છે હોસ્પિટલના, બધા જ ડીનની અંડરમાં આવે, બધા પણ થ્રુ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, બરાબર, સુપ્રિન્ટેન્ડન્ટ આવે. એવી રીતે હશે. કોલેજનો કોઈ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ હોય તો ડાયરેક્ટર છે કે આ પછી મેનેજમેન્ટ છે, અને એની નીચે નીચે પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, પ્રોફેસર, એક બાજુ લાઇબ્રેરી આવે, એક બાજુ જુનિયર ક્લર્ક આવે, સિનિયર ક્લર્ક આવે. તો બધાને શું ખબર પડી? કમ્યુનિકેશન ખબર પડી કે હાઉ આઈ શુડ કમ્યુનિકેટ વિથ માય સબઓર્ડિનેટ્સ, માય લોઅર પર્સન્સ, માય અપર પર્સન, okay, and what is the authority I am having, and what the other person to whom I am talking. Define the how communication channel are established. Policies, procedures, and protocol. Policies are the guidelines that define the organizational directives and course of action. એક મેમ્બર છે, બરાબર, તો એને હવે મેટર્નિટી લીવ જોઈએ છે, તો એને આપણે 3 મંથ આપી અને પછી એને કોઈ કરવા વાળું નતું તો 4 મંથ એક્સટેન્ડ કરી આપી વિધાઉટ સેલરી. અને બીજું મેમ્બર છે તો તમે એને ખાલી 3 મંથ આપી પણ એને કમ્પલ્સન જ કર્યું કે તમે આવી જ જાઓ. તો એવું બધું નહીં, એની એક પોલિસી જ હોવી જોઈએ. 3 મંથ લીવ છે એના પછી ચલો 1 મંથ અમે એક્સટેન્ડ કરી આપીશું, એના પછી નહીં થઈ શકે, યા તો પછી બધાને અમે 6 મંથ સુધી મેટર્નિટી લીવ જ આપીશું, યા તો પછી પેટર્નિટી લીવ આપીશું કે નહીં આપીએ, બરાબર. તો એવી રીતે there should be a particular policies regarding health benefit, leaves, બરાબર. પ્રોટોકોલ્સ તો જે રીતે ફોરવર્ડ થતી હોય કોઈ પણ, ધારો કે લીવ એપ્લિકેશન છે કે બધા પ્રોટોકોલ ફોલો કરવાના, બરાબર. Centralization is the making of decisions by few individuals at the top of the organization or by the manager of the department or a unit, and decisions are communicated thereafter to the employees. Decentralization is the distribution of the authority. Hmm? ઘણી અમુક નર્સિંગ કોલેજીસ લાઈક અમે જોતા હોઈએ તો અમુક જગ્યાએ કેવું હોય કે એક જ છે પ્રિન્સિપાલ છે, હવે પછી એના પછી વાઇસ પ્રિન્સિપલ આપ્યું ને તો વાઇસ પ્રિન્સિપાલ બધી જ લેબો જુએ, વાઇસ પ્રિન્સિપલ બધાના જ માર્ક્સ એન્ટર કરે કે બધાના માર્ક્સના શેડ્યુલ બનાવે, એક્ઝામિનેશન કરે કે એવી રીતે કંઈ, બરાબર. હવે લાઈક એની જ કમ્પેરમાં કોઈ બીજી કોલેજ છે કે ત્યાં આગળ એમણે શું કરી દીધું છે
કે લાઈક બધી લેબને ડિવાઈડ કરી દીધી કે ભાઈ કમ્યુનિટી લેબ તો એ કમ્યુનિટીના એચઓડી હોય, કમ્યુનિટીમાં જે સિનિયર પર્સન છે એ લુક આફ્ટર કરશે. એફઓએન લેબ, એફઓએનમાં એક અલગ ડિપાર્ટમેન્ટ આપીને કોઈ સ્પેશિયાલિટીનું એને ઇન્ચાર્જ આપી દીધું છે. ખ્યાલ આવ્યો? એમએસએન લેબ કોઈ બીજું કરશે. તો ધેટ ઇઝ કોલ્ડ ડિસેન્ટ્રલાઇઝેશન. તો બધી લેબ અપડેટેડ રહેશે. પછી લાઈક અમુક વર્ક હોય એક્ઝામિનેશનના, ડિસિપ્લિનના, તો બધી અલગ અલગ કમિટીઝ કરી દો. તો એ બધું શું થઈ ગયું? ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધ વર્ક. બરાબર? એવું નહીં કે કોઈ એક જ માણસ કર્યા કરે બધા જ રજિસ્ટ્રેશન. Decentralization is the distribution of the authority throughout the organization to allow for increased responsibility and delegation in decision making. Decentralization tries to move the decision making as close to the client as possible. હવે તમારે એક જ પર્સનની રાહ જોવાની હોય ક્લાયન્ટ માટે, બરાબર, તો તમારે કેટલું વેઇટ કરવું પડે, એની અવેલેબિલિટી છે કે નહીં, બધું જ જોવું પડશે. અને તમે ડિસ્ટ્રીબ્યુટ કરેલું હશે તો કામ કેવું થશે? ફટાફટ થશે, કોઈને વેઇટ કરવું પડે નહીં. Now the nurse follows the policies, procedures and protocols of the healthcare agencies in which he or she is employed. બરાબર, આપણે બધાના ફોલો કરવું જોઈએ. એવિડન્સ બેઝ પ્રેક્ટિસ, નામ પરથી જ ખબર પડે. એવી પ્રેક્ટિસ કરવાની જેની ઉપર રિસર્ચ બેઝડ હોય, કશું પ્રૂવ થયેલું હોય. બરાબર, બહુ કોમન છે. પહેલા આપણે વાતે યુરિનરી કેથેટરાઇઝેશન કરી દેતા હતા પ્રીવિયસલી, બિફોર 10-15 years બેક. અને પોસ્ટ ઓપરેટિવલી 2-4 દિવસ રાખ્યા કરીએ. આરામ આપો છે કરી. બરાબર. Then there is a research shows that the patient is exposing to the urinary tract infection. Catheterization કરીએ છે તો એના લીધે urinary tract infection થઈ જાય છે. જોડે જોડે એવું બધું બી મળ્યું કે ભાઈ પોસ્ટ ઓપરેટિવલી વધારે સુડાઈ રાખીએ તો ડીપ વેન થ્રોમ્બોસિસ થઈ શકે, અધર કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. એટલે ખબર છે, આપણે પોસ્ટ ઓપરેટિવલી કોઈ શ્વાસનું પેશન્ટ હોય કે ના હોય, સ્પાઇરોમેટ્રી કરાવીએ, ડીપ બ્રીધિંગ કરાવીએ, બરાબર, તો ટુ પ્રિવેન્ટ એટીલેક્ટેસિસ. તો એ બધી વસ્તુ આપણને ખબર પડવા લાગી તો આપણે શું કરવા લાગ્યું? એવો કોન્સેપ્ટ આવી ગયો, ટ્રેન્ડ આવી ગયું કે અર્લી એમ્બ્યુલેશન. કોઈ બી મોટામાં મોટી સર્જરી થાય ને તો પેશન્ટને ઊભા કરીને 10 સ્ટેપ્સ જેટલું વોક કરાવવાનું, બરાબર, અને કેથેટરાઇઝેશન રિમૂવ કરી દેવાનું. તો ધેટ ઇઝ કોલ્ડ એવિડન્સ, અને એના બેઝ ઉપર આપણે હોસ્પિટલની અંદર પ્રોટોકોલ ચાલુ કરી દીધા. Research is an important role of the professional nurses. Research provides a foundation for improvement in a nursing practice. Evidence-based practice is an approach to the client care in which the nurse integrate the client preference, clinical expertise, and the best research evidence to deliver quality care. Determining the client personal, social, cultural, and religious preference ensure individualization is the component of implementing evidence-based care. કશું જ એવું ખાસ કહ્યું નથી. એમ કહે છે કે બધાનું સોશિયલ કયું છે બેકગ્રાઉન્ડ, બરાબર, કલ્ચરલ બેકગ્રાઉન્ડ કેવું છે, તો આપણે એને વધારે સારી રીતના કેર કરી શકીએ. The nurse need to be observer and to identify and question situation that requires the change or a result in a less than a desirable outcome. જ્યાં આગળ ચેન્જની જરૂર છે ત્યાં તમે ચેન્જ કરો. Use of the information technology such as the online resources including research publications provide a current research finding related to area of practice. બરાબર, ઘણીવાર એવું થાય કે મારા યુનિટના નર્સિસ છે, એને જે મારો આઈડિયા છે હું કોઈ બહુ સારી હોસ્પિટલમાં જોબ કરી નાખી, મેદાંતા કેવી રીતે દિલ્હીમાં, બરાબર, અને પછી હવે મને એમ થયું કે આવી વસ્તુ તો અહીંયા થતી જ નથી, પછી હું ત્યાં આગળ મૂકું પ્રપોઝલ કે આવું કરીએ તો વધારે સારું, એવી રીતે. બરાબર, તો મેં શું કર્યું? એવિડન્સીસ મને મળ્યા, એને મેં પ્રેક્ટિસની અંદર ઇમ્પ્રૂવ કર્યો. The nurse needs to follow the evidence-based practice protocol developed by the institution and question the rationale for a nursing approach identified in the protocols as necessary. The nurse should appropriate evaluation criteria when determined as its need. Evidence-based practice requires that the nurse-based nursing practice on the best and the most applicable evidences from the clinical research studies
The nurse should also be alert to clinical issue that warrants the investigation and develop a researchable question. એવું કહે છે કે આપણે રિસર્ચ થયેલા છે એને પ્રેક્ટિસમાં જ મૂકવાના, એ એકલું કામ નથી આપણું. બીજું કામ શું છે? We are in a clinic side and we are meeting so many patients of a one or same disease condition. So we can find out and generate a different kind of research data. અને આપણને એવું ક્વેશ્ચન થાય કે દરેકમાં આવું કેમ થાય છે? તો we can do a research study. બરાબર? કશું એવું યાદ રાખવા જેવું પોઈન્ટમાં નથી, પણ આમ તમને ખબર પડી ગઈ ને? We should try to do evidence based practice. Now quality improvement. Also known as a performance improvement, quality improvements focuses on the process or a system that signifies the contribute to client safety and effective client care outcomes. Criteria are used to monitor. These are the criteria. The evaluation criteria for evidence for the clinical question. Outcome of the care and determine the need for the change to improve the quality care. હવે જો એવિડન્સ બેઝ કેર કરવું છે તો એમાં લેવલ 1 છે. એવિડન્સ કમ્સ from a review of a number of RCTs. RCTs means randomized control trial. બરાબર? એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ સ્ટડી છે. બરાબર? ધારો કે પેશન્ટની ઉપર આપણે કોઈ મેડિસિનનો ટ્રાય કરવો છે, બરાબર, નવી મેડિસિનનો, તો હું એને લેબમાં જ રાખીશ. એટલે કે આપણી લેબ એટલે કે જે પર્ટિક્યુલર વોર્ડમાં જ રાખીશ. આઈ વિલ ડુ monitoring of the different lab data also and the vitals also, and then I will administer my medicines from a clinical practice guideline and are based on the such a review. લેવલ 2 માં શું છે કે RCTs નથી. RCT વેલ ડિઝાઇન RCT છે, પણ આ વધારે લેવલ 1 વધારે સ્ટ્રોંગ છે. Evidence come from the at least one well designed RCT. બરાબર? પેલામાં મને UTI વાળું કેવું મળ્યું? બહુ બધી સ્ટડી મળી, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન વાળી. બરાબર? બીજામાં કેવી મળી? એક જ સ્ટડી, યુટીઆઈ નહીં તો કોઈ પણ મારે નવી વસ્તુ કરવી છે તો એવી એક જ RCT મળી. લેવલ 3. તો એવિડન્સ કમ્સ ફ્રોમ ધ વેલ ડિઝાઇન controlled studies that are not randomized. Randomization means what? લોટરી મેથડથી આપણે 10 સિલેક્ટ કરીએ 40 માંથી, તો ધેટ ઇઝ ધ રેન્ડમાઇઝેશન. ચીટ ઉઠાડીએ છે, રેન્ડમાઇઝેશન. બરાબર? ઇક્વલી બધાને ચાન્સીસ છે. ઓકે. તો ધીમે ધીમે હવે જેમ લેવલ 8 સુધી જાય ને, એમ સ્ટડીનું જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહે ને, એકદમ શ્યોરિટી વાળું, એ થોડું થોડું ઘટતું જાય. લેવલ 3, લેવલ 4, evidence comes from the well designed case control and cohort study. કેસ કંટ્રોલ એટલે શું? એકમાં મેં આવી દવા આપી, બીજામાં મેં નથી આપેલી, અને બંનેનું કમ્પેરિઝન કરું છું. પછી છે લેવલ 5, એવિડન્સ કમ્સ ફ્રોમ ધ નંબર ઓફ ડિસ્ક્રિપ્ટિવ એન્ડ ક્વોલિટેટિવ સ્ટડીઝ. આની અંદર તો હવે કશું એક્સપેરિમેન્ટ છે નહીં. તમે રિસર્ચમાં કર્યું હશે ને કે પ્લાન ટીચિંગ પ્રોગ્રામ કર્યો હોય જેમાં પ્રી ટેસ્ટ રિઝલ્ટ લો, પોસ્ટ ટેસ્ટ રિઝલ્ટ લો. બરાબર? આમાં તો હવે કયું થઈ ગયું? ડિસ્ક્રિપ્ટિવ એટલે કે સર્વે સ્ટડી. આઈ વોન્ટ ટુ assess the knowledge regarding tuberculosis among the tuberculosis patient. So that is the descriptive study. મારે એવું કરવું છે કે બેડસોર વિશે કેટલું નોલેજ છે, કારણ કે પેશન્ટને પણ નોલેજ હોવું જોઈએ ને કે ભાઈ બેડસોર હું કઈ રીતે પ્રિવેન્ટ કરું. કોઓપરેટ વધારે થાય, એને બી ખબર હોય છે કે મારે હાઇડ્રેશન વધારે, ન્યુટ્રિટિવ ફૂડ વધારે, પ્રોટીન વધારે. તો હું એવું સ્ટડી કરું કે આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ધ knowledge regarding bed sores among the bedridden patients. બરાબર? તો શું આવશે અહીંયા ગાડી? ડિસ્ક્રિપ્ટિવ અને ક્વોલિટેટિવ સ્ટડી થઈ જશે. પછી જે એવિડન્સ કમ્સ ફ્રોમ ધ સિંગલ ડિસ્ક્રિપ્ટિવ એન્ડ ક્વોલિટેટિવ સ્ટડી. હવે તો બહુ બધી સ્ટડીઝ નથી મળતી. એવો ટોપિક મેં લીધો કે એમાં બહુ બધી સ્ટડીઝ બી નથી. હવે કેવી સ્ટડી મળી? એની એક જ સ્ટડી મળેલી છે, સિંગલ સ્ટડી. તો એ લેવલ 6, અને એના પછી પણ જાય એવું લેવલ 7. એવિડન્સ કમ્સ ફ્રોમ ધ opinions of the authorities and reports of the expert committee.
સિમ્પલ બધા જોડે ફીડબેક લેવા જાય, બરાબર? ચાર્ટિંગ તમે જોયું હશે, મલ્ટીપલ સ્પેશિયાલિટી હોસ્પિટલ કે કોઈ એવી જગ્યા હશે ને, તો ત્યાં આગળ એ લોકો ફીડબેક લેવા જાય જે તે વસ્તુનો, બરાબર? કે જે તે અહીંયા આગળ તમને ફાવ્યું ના ફાવ્યું એટલે હોસ્પિટલ વાઇઝ, બરાબર? તો એ શું થયું, એનું કોઈ એવું રિસર્ચ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ થયેલું નથી, પણ દે ગેધર સમ ડેટા એન્ડ લિટલ બીટ દે હેવ ઇન્ટરપ્રિટ, અને એમણે કહ્યું કે દરેક વોર્ડની અંદર સ્ટરીલિયમ અવેલેબલ કરાવો, વોશ બેઝિંગને વધારે ક્લિનિંગની જરૂર છે. તો ધીઝ આર ધ ઓપિનિયન ફ્રોમ ધ ઓથોરિટીઝ. Quality improvement process or the system may be named as a quality assurance. દરેક હોસ્પિટલમાં તમે જોયું હશે ક્વોલિટી અશ્યોરન્સ સેલ હશે, બરાબર? જે ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા ઉપર જ કામ કર્યા કરે. કન્ટિન્યુઅસ ક્વોલિટી મેનેજમેન્ટ એન્ડ કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇઝ નેસેસરી. આપણી હેબિટ હોય, બરાબર, કે લાઈક આપણને આરામ જોઈએ, કમ્ફર્ટ જોઈએ, આપણે એટલું વર્ક ના કરી શકીએ વધારે પડતું, તો તમે કન્ટિન્યુઅસ સુપરવિઝન ના કરો તો ક્વોલિટી મેનેજ થાય નહીં. મારી પર કોઈ માથે બેઠેલું હોય કે આ કામ મને આ ડેડલાઇનમાં પતેલું જોઈએ તો હું એ કામ ફટાફટ કરી શકીશ, બાકી હું શું કરીશ, 15 દિવસે કરીશ, આ મહિને કરીશ, બરાબર? તો ઇમ્પ્રુવ કન્ટિન્યુઅસ મેનેજમેન્ટ, વીકલી અમુક રિપોર્ટ સબમિટ થવા, વીકલી ડેઈલી રાઉન્ડ લેવા, પછી કન્ટિન્યુઅસ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેના સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરાવવા, નવા વસ્તુઓ લાવવી, નવી વસ્તુઓ શીખવાડવી, તો ધેટ કમ્સ અંડર ધેટ. When quality improvement is a part of the philosophy of the healthcare agency, every staff member becomes involved in a way to improve the client care and outcome. A retrospective, જો બે સ્ટડી હોય, પ્રોસ્પેક્ટિવ એટલે આગળ, રિટ્રોસ્પેક્ટિવ એટલે પાછળ, બરાબર? ધારો કે લંગ કેન્સર અને સ્મોકિંગ જોઈએ, બરાબર? તો હું શું કરું છું, સ્મોકિંગ વાળા લંગ કેન્સર વાળા પેશન્ટને જોઉં છું, અને એમાંથી હું જોઉં છું કેટલાને સ્મોકિંગ હતું, સ્મોકિંગ કરતા હતા કે એ બધું. તે કેવું થઈ ગયું મારું, રિટ્રોસ્પેક્ટિવ, રિઝલ્ટ થી કોઝ બાજુ જોઉં છું, બરાબર? અને હવે હું એવું કહું છું કે મારે એવા જોઈએ છે પર્સન્સ કે જે લંગ કેન્સર થવાની વધારે પોસિબિલિટીઝ છે. સ્મોકિંગ એવી જ જગ્યાઓ સિલેક્ટ કરું જ્યાં સ્મોક બધા કરતા હોય, સ્મોક ઝોન ઉપર જ, બરાબર? તો શું કરીશું, તો કેવી થશે, કેવું પેશન્ટ છે, કેવું થશે કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝીસને એડ કરીશ, કે ભાઈ કોલેસ્ટ્રોલ આવી શકે, બ્લડ પ્રેશર આવી શકે, ડાયાબિટીસ આવી શકે, કેન્સર થઈ શકે, બરાબર? તો કેવું થઈ ગયું એ મારું પ્રોસ્પેક્ટિવ સ્ટડી. This, like I have selected 100 students, and among them 60 students doing smoking. So that is the prospective study થઈ જશે. પછી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે કરતા હોઈએ તો લાઈક બે વર્ષે ડેટા કલેક્ટ કરતા હોઈએ. A retrospective looking back audit is a evaluation method used to inspect the medical record after the client discharge or for a documentation or a compilation with the standards. બધા જ પેશન્ટની ડિસ્ચાર્જ સમરી લઈને આપણે જોઈએ, કેટલા દિવસ હોસ્પિટલ સ્ટે થયો, શું કોમ્પ્લિકેશન થયા. A concurrent at the same time audit is an evaluation method that used to inspect the compliances of the nurses with predetermined standards. નર્સિસ બરાબર કામ ના કર્યા, સ્ટાન્ડર્ડને મેટ ના કર્યું, એવું આપણે ડેઈલી રાઉન્ડમાં ઓબ્ઝર્વ કરીએ છીએ. And criteria while the nurse are providing care during the client stay. બરાબર? Peer review is a process in which nurses employed within an organization evaluate the quality of nursing care delivered to the client. બરાબર? Peer review એટલે શું? ધારો કે ખુશી છે એ જ વિશ્રુતિનો રિવ્યુ કરશે, અને વિશ્રુતિ છે એ જ ખુશીનો રિવ્યુ કરશે. મીન્સ આપણા સબઓર્ડિનેટ જેને આપણા જેવું નોલેજ છે, આપણા જેવા સેટિંગમાં છે ને આપણું, આપણે પૂછીએ છીએ ને કે મને આ ડ્રેસ કેવો લાગે છે, કેમ એવું પૂછે છે, પિયર રિવ્યુ લેવા. ખ્યાલ આવ્યો ને કે ભાઈ મને મારું પિયર રિવ્યુ કરશે તો મને વધારે સારું લાગશે, બરાબર? આપણને વધારે, તો ધેટ ઇઝ ધ પિયર રિવ્યુ ઓફ ધ
nursing care by the other nurses. The quality improvement process is a similar to the nursing process and involves in the interprofessional approach. An outcome describes the response to care. Comparison of the client response with the expected outcomes indicates whether the interventions are effective, whether the client has progressed, how well the standards are met, and whether changes are necessary. The nurse is responsible for recognizing trends in nursing practice. બરાબર મારે ધ્યાન રાખવાનું કે પીડિયાટ્રિકમાં કઈ કઈ નવી ગાઈડલાઇન્સ આવી છે. Identifying the recurrent problems. બરાબર કે કયા કયા પ્રોબ્લેમ્સ થાય છે. Initiating opportunities to improve the quality of care. Quality improvement process improve the quality of care delivery to clients and safety of the healthcare agencies. હવે છે ને એક નવી વસ્તુ આવે છે ચેન્જ પ્રોસેસ. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં ખબર પડી ગઈ. quality improvement, continuous quality assurance, continuous quality improvement and management. બરાબર. ઓર્ગેનાઇઝેશન વાળું આપણે ડિસ્કસ કર્યું. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ રિગાર્ડિંગ ચેન્જ. એની અંદર એવું છે અનફ્રીઝિંગ. બધાએ અહીંયા પાર્કિંગ નથી કરવાનું. બરાબર હું તમને એવું સ્મોલ વસ્તુ કહું છું પણ એ વસ્તુ મોટી હોય ઘણી વાર કે બધા લોકો શું કરે જ્યાં નજીક એરિયા પડતો હોય ને ત્યાં જ પાર્ક કરી દે હોસ્પિટલમાં. તો પછી પેશન્ટ ક્યાં પાર્ક કરશે? ઓપીડીઝ ને એ બધું આવશે તો સ્ટાફે ક્યાં પાર્ક કરવું જોઈએ? બેઝમેન્ટમાં, પાછળની સાઈડ પર. બરાબર કે જ્યાં આગળ એટલો રશ હોય નહીં કારણ કે એમને તો 8 અવર્સ સુધી ત્યાં રાખવાનું જ છે મૂકીને. ઓકે નો વન લાઇક્સ ટુ યુઝ ધ યુટિલાઇઝેશન ઓફ ધ બેઝમેન્ટ. બરાબર અમદાવાદમાં તો બધા કરે જ છે કારણ કે ત્યાં કમ્પલ્સન થઈ જાય છે. અહીંયા આપણે એવું થતું નથી. તો ત્યારે શું થશે? તો અનફ્રીઝિંગ. પહેલા તો અનફ્રીઝિંગ કરવાનું છે કે અહીંયા કોઈએ કરવાનું નથી. તો પહેલા માઇન્ડમાં ઉતારવાનું છે. બરાબર કે નથી જ કરવાનું નહીં તો આવું થશે, પનિશમેન્ટ થશે, 50 રૂપિયા ફાઇન થઈ જશે, હવા નીકળી જશે, કંઈ પણ. ઓકે તો પછી પબ્લિક શું કરશે? થોડી ઘણી બોલશે ગાળો પણ એ ત્યાંથી મૂવ થવાનો ટ્રાય કરશે. તો શું થઈ ગયું? મૂવિંગ એન્ડ ચેન્જિંગ પ્રોસેસ. અને પછી શું થશે? 4 દિવસ એ જગ્યા ઉપર પાર્ક કરશે ને બેઝમેન્ટમાં એટલે એના ફીલ એવું આવશે કે હા શાંતિ છે. અહીંયા કોઈ વધારે મગજમારી નથી. 1 મિનિટ.
ઓકે, તો મૂવિંગ કરશે અને પછી એ શું થશે, 2-3 દિવસ પછી એ ધીમે ધીમે અઠવાડિયા પછી, પછી મહિના પછી, તો પછી શું થશે, ધીમે રહીને અટેચ થઈ જશે એ જ જગ્યા ઉપર, એટલે એ રીફ્રીઝિંગ કહેવાય. Now change process. Change is a dynamic process that leads to an alteration in behavior. આપણે આપણો બિહેવિયર બદલવો પડે એટલે આપણને ગમે નહીં. જેટલા જૂના થઈએ, જેટલા ઓલ્ડ થઈએ એટલા આપણે ચેન્જ ના કરી શકીએ. બરાબર, એટલે આપણને જ્યારે એવું અંદરથી ફીલ આવે ને કે હું કોઈ જગ્યાએ મને કોઈ કહે છે આવું કરવાનું ને મને નથી ગમ્યું, એટલે એમ સમજવાનું કે આપણે હવે શું થઈ રહ્યા છે, ઓલ્ડ થઈ રહ્યા છે. જ્યારે આપણે નાના હોઈએ, યંગ હોઈએ ત્યારે આપણને નવી વસ્તુ જોઈને એક્સાઇટમેન્ટ આવે. બરાબર, અ ચેન્જ એજન્ટ કેન બી યુઝ ટુ ઇફેક્ટિવલી ફેસિલિટેટ ધ ચેન્જ. ચેન્જ એજન્ટ હોય કે જે ફેસિલિટેટ કરે. બરાબર, જેમ કે નવું પાર્કિંગ છે, એમાં લાઇટિંગ સારી છે, ક્લીનલીનેસ છે, બરાબર, તો એવું એનું છે કે એ આપણને ફેસિલિટેટ કરે છે. Change agent appropriately assess and manage the reaction of the staff member. They can, person ની વાત કરેલી છે અહીંયા, they can connect and balance all aspects of the organization that will affect by change. Leadership style influence the approach to initiating the change process. Levin's basic concept of the change process include three elements of the successful change: unfreezing, moving, and changing and refreezing. Unfreezing is the first phase to process during which the problem is identified and individual involved gathered facts and evidence supporting the basic of the change. During the moving and changing phase, the change is planned and implemented. And refreezing is the last phase of the process during which the change becomes stabilized. Person હવે satisfied છે. Now types of change: planned change and unplanned change. Planned આપણે accommodation નું વિચારીને કરવું, અને unplanned change ધારો કે આપણે બહુ સેટ થઈ ગયા આપણા બેઝમેન્ટ પાર્કિંગ સાથે છે અને પાણી બધું ભરાઈ ગયું છે બેઝમેન્ટમાં, રેઇન આવી ગયું, તો હવે ક્યાં મૂકીશું, બાજુના કોમ્પ્લેક્સમાં જઈએ, અહીંયા જઈએ તો અહીંયા જઈએ, તો ધેટ ઇઝ ધ અનપ્લાન્ડ ચેન્જ થઈ ગયું. A deliberate effort to improve a situation. An unplanned change, a reactive response that is required because of disruption. બરાબર, આપણું unexpected છે. The change is beneficial and may go unnoticed. અને unnoticed જ હોય, કોઈને કશું કહેવા જવું ના પડે કે તમે જગ્યા બદલો. બરાબર, બધા જાતે જ બદલી કાઢશે. Now, resistance to change. Resistance to change occurs when an individual rejects proposed new ideas without a critical thinking about the proposal. જેવું મેં તમને કહ્યું, આપણી ઇન્ડિવિજ્યુઅલ્સની આદત હોય કે જેવું કશું કોઈ ચેન્જ કરવાનું કે ને એવું તરત આપણે રેઝિસ્ટન્સ આવે, ના મારે નથી કરવું, મને તો આ જ ગમે છે. બરાબર, તો ધેટ ઇઝ ધ resistant. Common factors causing a resistance include lack of understanding regarding the nature of the change. Why the change is necessary, we must need to understand. Change requires energy. Energy જોઈશે. The change process does not guarantee a positive outcome. એટલે આપણને હંમેશા એવું બીક રહે કે હું આની જગ્યાએ અહીંયા પાર્ક કરીશું, મને ફાવશે, મને ગમશે, મને સારી જગ્યા મળશે. So we are thinking so much. હવે રેઝિસ્ટન્સથી બહાર આવવા માટે ઓવરકમિંગ બેરિયર્સ, ક્રિએટ અ ફ્લેક્સિબલ એન્ડ અડેપ્ટેબલ એન્વાયરમેન્ટ, એન્કરેજ ધ પીપલ ઇન્વોલ્વ ટુ પ્લાન એન્ડ સેટ અ ગોલ ફોર અ ચેન્જ. સ્ટાફ નર્સિસને જ કહી દો કે હવે આપણે શું કરીશું, બરાબર, કે હવે પેશન્ટોના પાર્કિંગ માટે જગ્યા નથી રહેતી, તો હવે શું કરીશું. પછી એ લોકો જેવું કે લાઈક પેશન્ટને બેઝમેન્ટમાં પાર્ક કરવા મોકલીએ, પછી એમની જાતે કોમન સેન્સ આવે ને, ભાઈ એવું તો પોસિબલ નહીં થાય. બરાબર, તો then they are only going to be willing for the change. Encourage the people involved to plan and set a goals for a change. Include all involved in a plan for a change. બરાબર, બધાની જ મીટિંગ કરો કે જે લોકોને આપણે ચેન્જમાં હેલ્પ જોઈએ છે. ફોકસ ઓન ધ બેનિફિટ્સ ઓફ ધ ચેન્જ, કે ભાઈ બેનિફિટ્સ રિગાર્ડિંગ વધારે કમ્યુનિકેટ કરો. થોડા એના ડ્રોબેક્સ હોઈ શકે છે પણ બેનિફિટ્સ આર મોર, સો વી હેવ ડિસાઇડેડ ટુ make a change in our protocols. Now reasons for a resistance of the change. હવે કયા reasons છે, તો conformity. One goes along with the others to avoid conflict.
બરાબર. આ જગ્યા સારી ને આ જગ્યા ખરાબ એવું દરેક નાના છોકરાઓના તો હોય જ, પણ દરેક ઇન્ડિવિજ્યુઅલના મનમાં હોય કે મને ભાઈ પાર્કિંગમાં ટ્રીની નીચે જગ્યા મળી જાય તો સારું છે, બરાબર, શેડની નીચે મળી જાય તો સારું છે. Dissimilarities, belief and values. Differences can impact the positive change. બરાબર કે ભાઈ આને સારું મળ્યું મને ખરાબ મળ્યું. Habits, routine થઈ ગયું છે કે આ બાજુ પાર્ક કરવાનું. Set behaviors are often hard to change. પછી છે secondary gain. હવે એમ કહે છે કે benefits and payoff are present. So there is no incentive to change. બરાબર. એવું કહે છે કે બીજું શું મળશે, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તમે જો બેઝમેન્ટમાં કરશો તો બધે સીસીટીવી છે, યુ કેન કીપ યોર રેઇનકોટ, હેલ્મેટ્સ, એવરીથિંગ ઓન યોર vehicle. They okay, and we are also having a watchman. બરાબર, તો એવી રીતના થોડું ઘણું ગેઇન, સેકન્ડરી ગેઇન રિગાર્ડિંગ વાત કરી શકો. થ્રેટ્સ ટુ સેટિસ્ફાઈડ બેઝિક નીડ. એવું ફીલ થાય ને કે અમને ઉપરથી નીચે મોકલી દીધા. સો ઇન્સલ્ટિંગ ઇટ ઇઝ. મારી સેલ્ફ એસ્ટીમ હાર્મ થઈ ગયું. થાય એવું દરેક ઇન્ડિવિજ્યુઅલને થાય કે એની જગ્યાથી ખસવાનું કહેતો એને ના ગમે. તો ચેન્જ મે બી પરસીવ્ડ એઝ અ થ્રેટ ટુ સેલ્ફ એસ્ટીમ. પછી સિક્યોરિટી, મારું વ્હીકલ સિક્યોર રહેશે, બરાબર, તો એ સિક્યોરિટી થશે. અને સર્વાઈવ થશે, લાઈક એની હવા ને બધું સરખું રહેશે અને ગમે તે લાઈક વી કેન થિંક રિગાર્ડિંગ ધેટ. Then fear. One fear failure or has a fear of the unknown. બરાબર, એક એવું ફિયર હોય કે મને એક પણ જગ્યા ના મળી એક્ટિવા મૂકવાની, બધા મૂકી દેશે, મારું તો 10 વાગે ડ્યુટી છે, બધા તો 8 વાગે આવવાનું ચાલુ કરી દે છે, તો ફિયર ઓફ ફેલિયર થઈ જાય. અને અધરવાઇઝ કશું જ નથી, પણ ચેન્જ છે, મારે કઈ બાજથી જવું કઈ બાજથી બહાર નીકળવું, તો અનનોન ફિયર થઈ ગયું છે. ઓકે, તો લાઈક વી આર હેવિંગ so many things in our mind. Delineate the drawbacks from the failing to make the change in a relation to the client care. Evaluate the change process on an ongoing basis and keep everyone informed of the progress. Every day કહો કે આજે આટલા vehicles હતા પાર્કિંગમાં, બેઝમેન્ટમાં, હજી આપણે બધાને વધારે એન્કરેજ કરવાની જરૂર છે. થ્રુ સિસ્ટર ઇન્ચાર્જ તમે બધાને મેસેજીસ કરાવી શકો, કારણ કે આપણામાં કેવું હોય શિફ્ટ ડ્યુટી હોય, તો એટ અ વન ટાઈમ વી કેન નોટ મીટ એવરીવન, સો વી કેન ડુ. એન્ડ વી કેન ઓલ્સો પ્લેસ વેરિયસ જગ્યાએ, બધી જગ્યાએ શું મૂકીશું, હોર્ડિંગ્સ જેવું મૂકી દઈશું, થોડા પોસ્ટર કરી દઈશું ડિસ્પ્લે. Evaluate the change process on the ongoing basis and keep everyone informed of the progress. Provide a positive feedback to all involved. બધા બહુ સરસ કરો છો. Commit to time it take to the change. બરાબર, within a time limit. Okay, within a 1 week or month બધા vehicle નીચે થઈ જતા હોય એવું ડેડલાઇન આપી દેવાનું. પછી છે કોન્ફ્લિક્ટ. મને કહેશો કોન્ફ્લિક્ટ કોને કહેવાય? કોન્ફ્લિક્ટ થયા, થોડી કોન્ફ્લિક્ટ થઈ ગયું છે, કોન્ફ્લિક્ટ સિચ્યુએશન છે. ઝઘડો, બરાબર, મારે ને સિસ્ટર ઇન્ચાર્જને કોન્ફ્લિક્ટ થઈ ગયું, સ્ટાફ નર્સ ને સિસ્ટર ઇન્ચાર્જને, બે સ્ટાફ નર્સ વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ ગયું, સિસ્ટર અને પેશન્ટ વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ ગયું, બરાબર. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન conflict resolution. Conflict is an internal and external frictions that arises from the perception of incompatibility. મારું નાનું માઇન્ડસેટ ઇક્વલ નથી, હું આની જોડે કમ્પેટિબલ નથી, બરાબર. ઓર ડિફરન્સીસ ઇન અ બિલીફ થિંકિંગ માટેનું, બરાબર, એટીટ્યુડ, હું હેલ્પિંગ છું પણ એ હેલ્પિંગ નથી, વેલ્યુઝ, ગોલ્સ, અમારા બંનેના ગોલ્સ ડિફરન્ટ છે, પ્રાયોરિટીઝ, બરાબર, પ્રાયોરિટીઝ આર ડિફરન્ટ, ફેમિલી પ્રાયોરિટી હોય, કરિયર પ્રાયોરિટી હોય, પેશન્ટ પ્રાયોરિટી હોય, એન્ડ ડિસિઝન્સ. તો આ બધી જ વસ્તુ રિગાર્ડિંગ કોન્ફ્લિક્ટ થાય બિટવીન ટુ ઇન્ડિવિજ્યુઅલ, વેધર ઇટ ઇઝ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. હવે ટાઈપ્સ ઓફ કોન્ફ્લિક્ટ છે, ઇન્ટ્રાપર્સોનલ, ઇન્ટરપર્સનલ, ઓર્ગેનાઇઝેશનલ. સો ઇન્ટ્રાપર્સોનલ occurs within a person.
જોબ કન્ટિન્યુ કરું કે છોડી દઉં? કન્ટિન્યુ કરું છું તો આ પ્લસ છે ના માઇનસ છે, છોડી દઉં છું તો આ પ્લસ છે ના માઇનસ છે. દરેક પર્સનને એવું ઇન્ટ્રાપર્સનલ કોન્ફ્લિક્ટ થયા કરે. ઇન્ટરપર્સનલ occurs between and among client, nurses and other staff members. and એના પછી છે ઓર્ગેનાઇઝેશન. બે ઓર્ગેનાઇઝેશન વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ ગયા હેડના લીધે થઈને કે ગમે તેના લીધે. occurs when an employees confront the policy and procedures from the organization. યા તો એમ્પ્લોય અને ઓર્ગેનાઇઝેશન થયું. Now modes of the conflict resolution. કઈ રીતના કોન્ફ્લિક્ટને રિઝોલ્યુટ કરી શકીએ? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે કઈ રીતના સિચ્યુએશન તમે હેન્ડલ કરી શકો. તો પહેલું છે અવોઇડન્સ. બરાબર, અવોઇડ કરવાની જે પર્સન ગમતા નથી કે એની સાથેનું વાત કમ્યુનિકેશન. અવોઇડર્સ આર અનએસર્ટિવ. બરાબર, એ વસ્તુ કહેતા નથી કે મને તારી આ વસ્તુ નથી પસંદ. એન્ડ અનકોઓપરેટિવ, અને છેલ્લે એમને ગમે એવું જ કરે. Avoiders do not pursue their own needs, goals, or concerns, and they do not assist others to pursue theirs. Avoiders postpone dealing with the issue. અને અવોઇડર્સ બીજું શું કરશે કે એક ઇશ્યુ છે તો એને પણ સોલ્વ કરવાનું ડીલે કરશે, ડીલિંગ નહીં કરે ઇશ્યુ જોડે, પોસ્ટપોન કરશે. એના પછી છે એકોમોડેશન. આ એકદમ અવોઇડન્સ વાળા પર્સન હતા, હવે થોડા એકોમોડેટ થાય એવા અકોમોડેટર્સ છે. નિગ્લેક્ટ ધેર ઓન નીડ. એ શું કરશે, પોતાને કોમ્પ્રોમાઇઝ કરી દેશે, એડજસ્ટ કરી દેશે. ગોલ્સ એન્ડ કન્સર્ન, અને આ પણ અગેન વસ્તુ ફેક્ટફુલી કહેશે નહીં કે મને તારી આ વસ્તુ પસંદ નથી, કે આ વસ્તુ આવી ના થવી જોઈએ. while trying to satisfy those of others. એ શું કરશે, બીજાને ગમે છે એવું જ ટ્રાય કર્યા કરશે. Accommodators obey and serves others and often feel resentment and disappointment because they get nothing in return. પણ હવે એને કશું ગમે છે એ એને મળી રહ્યું નથી, એની કમ્ફર્ટ અહીંયા એની બિલીફ નથી સચવાતી, એના આઈડિયાઝ નથી સચવાતા, ગોલ નથી સચવાતો, એટલે એ પોતે ડિસઅપોઇન્ટ થઈ જાય, ડિસસેટિસ્ફાઈડ થઈ જાય. પછી છે કોમ્પિટિશન્સ. કોમ્પિટિટર પરસ્યુ ધેર ઓન નીડ્સ. એને તો પોતાની નીડ તો ફૂલફિલ થવી જ જોઈએ. એન્ડ ગોઝ એટ ધ એક્સપેન્સ ઓફ અધર્સ. બીજાનું થાય એવું કે ના થાય. અલગ અલગ ટાઈપના પર્સન્સ હોય ને, ધીઝ આર ધ સેલ્ફ સેન્ટર્ડ, કે પોતાનું જોવે. હવે કોમ્પિટિટર્સ ઓલ્સો મે સ્ટેન્ડ અપ ફોર ધ રાઇટ્સ એન્ડ ડિફેન્ડ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ્સ. અને પછી છે કોમ્પ્રોમાઇઝડ. કોમ્પ્રોમાઇઝડ આર ધ assertive and cooperative. Compromisers work creatively and openly to find out the solution that most fully satisfy all important objective goals and achieve. એનું પણ સચવાય, મારું પણ સચવાય, અને બંને સારી રીતના કામ કરી શકે. અને ઇટ ઇઝ વેરી અસર્ટિવ ટેકનિક કોમ્પ્રોમાઇઝ. બરાબર, એને પોતાનું પણ જતું કર્યું નથી. બરાબર, અને સામેવાળાને પણ કોઓપરેટ થયું છે. ક્લિયર? પહેલું કેવું હતું, અવોઇડ કરવાનું, સિચ્યુએશનને આપણે અવોઇડ કરીએ, નથી ગમતું ને તો આપણે બોલવાનું જ બંધ કરી દીધું, બોલીએ જ નહીં, ટાળી કાઢ્યું. પછી શું કર્યું, અકોમોડેટ થઈ ગયું. સિસ્ટર ઇન્ચાર્જ છે, હવે શું કરું, મને નથી પસંદ પણ એ ઇન્ચાર્જ છે તો હું શું થઈ ગઈ, અનઅસર્ટિવ થઈ ગઈ, અને પછી મારી નીડ્સને કોમ્પ્રોમાઇઝ કરી દીધું, અને પછી એના જ કયા પ્રમાણે કર્યું. પણ હું ધીમે ધીમે શું થવા લાગી, ફ્રસ્ટ્રેટ થવા લાગી. બરાબર, લાઈક સિસ્ટર ઇન્ચાર્જ ક્યાંક પાર્શિયાલિટી કરતા હોય તો ધીમે ધીમે હું બહુ ફ્રસ્ટ્રેટ થવા લાગી. પછી જે કોમ્પિટિટર્સ છે, બરાબર, તો એ તો શું કરશે, ના હું દિવાળી પર લીવ લઈશ ને લઈશ જ, નહીં તો હું સેન્ટ્રલ હેડ સુધી પહોંચી જઈશ, હું મારું નહીં છોડું. બરાબર, તો ધેટ ઇઝ ધ કોમ્પિટિટર્સ. બરાબર, અને પછી છે કોમ્પ્રોમાઇઝ. બરાબર, તો એ બંને એ પોતે જ બીજા એક સિસ્ટરનો લઈ આવે અને કહી દે હું દિવાળી પર જઈશ ને આની ક્રિસમસમાં હું જોબ કરી આપીશ. બરાબર, તો શું કરી દીધું એને, કોમ્પ્રોમાઇઝ. વિન વિન સિચ્યુએશન્સ થઈ ગઈ. બરાબર. નાઉ રોલ્સ ઓફ ધ healthcare team members. Nurses' role are also as follows.
promote a health and prevent disease, provide a comfort and care the client, make decisions, act as a client advocate, clientના તરફથી આપણે decisions લેવાના છે, lead and manage the nursing team, recognize the contributors to all team members, serves as a case manager, communicate effectively, educate client, families and communities and healthcare team members, act as a resource person. બરાબર, આપણે એજ્યુકેટ કરીએ છીએ ને, હેલ્થ એજ્યુકેશન જ્યાં જે મળે એને આપી જ દઈએ છીએ. બરાબર, કમ્યુનિકેશન કરીએ છીએ, મેનેજર છીએ. બરાબર, રિસોર્સ પર્સન એટલા માટે કે આપણી જોડે એમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. NGOs regarding social worker regarding government schemes regarding આપણે રિસોર્સફુલ હોઈએ કે આ લેબ ડેટા ક્યાં થશે, આ ટેસ્ટ ક્યાં થશે. Allocate resources in a cost effective manner. બરાબર, અનનેસેસરી વેસ્ટેજ કરીએ યુનિટમાં ના, અને કંટ્રોલ કરીએ. કરે ને ઘણી વાર બેડિંગ માટે ગ્લવ્સ નહીં મળે, બરાબર, એવી રીતે કઈ. Ensure client-centered care. Recognize own limitation and seek help as needed. બરાબર, કે ભાઈ મારાથી આ વસ્તુ નહીં થાય, જે એના એક્સપર્ટ છે એને બોલાવીએ અને પછી કરે. વર્ક ઇફેક્ટિવલી એન્ડ ઇન્ટરપ્રોફેશનલ ટર્મ્સ. બરાબર, ઇફેક્ટિવલી કામ કરશે અને પ્રોફેશનલ બાઉન્ડ્રીઝમાં રહીને કામ કરશે. Now, primary healthcare provider, PHCP. A primary healthcare provider or a specialist diagnose and treat the disease. બરાબર, ડોક્ટર છે. Then physician's assistant. Physician's assistant act as a limited extent in a role of the physician during physician's absence. બરાબર, થોડું physiciansની જેમ વર્ક કરે છે પણ એની લોઅર કેડરમાં છે, એની એબ્સન્ટમાં ડિસિઝન લે છે. The PA conduct physical examination, performs diagnostic procedure, assist in a operation room and emergency department and performs treatment. આપણે અહીંયા શું હોય છે, JR હોય છે ને, ઇન્ટર્ન્સ હોય મેડિકલના, પછી JR જુનિયર રેસિડેન્ટ હોય, રેસિડેન્સ ડોક્ટર્સ હોય. બરાબર, but they are not a completely authority to conduct any surgery or any major thing. Now nurse practitioner, બરાબર, જે અહીંયા જે હાઈએસ્ટ ક્વોલિફિકેશન છે, બરાબર, એન્ડોક્રાઇનોલોજીસ્ટ, પલ્મોનોલોજીસ્ટ, એ બધા આ છે પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર્સ છે. સર્જન, ગાયનેક ડોક્ટર, તે બધા પ્રાઇમરી હેલ્થકેર પ્રોવાઈડર્સ છે. બરાબર, એની અને નર્સની વચ્ચે થોડાક એના આસિસ્ટન્ટમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ આવે કે કોઈ બીજાને મોકલી આપે છે. હવે છે નર્સ પ્રેક્ટિશનર એન્ડ એડવાન્સ પ્રેક્ટિસ રજિસ્ટર્ડ નર્સ. બરાબર, તમે RN થઈને ત્યાં જાઓ પછી આપણે કયો કોર્સ કરવો જોઈએ, તો નર્સ પ્રેક્ટિશનરનો કરવો જોઈએ. Who is educated to diagnose and treat acute illness and chronic conditions. Another focus is of the APRN, Advanced Practice Registered Nurse Practitioner, is a health promotion and maintenance. And APRN may work in a variety of specialty area, including family practice. જે અહીંયા આપણે શું કહીએ છીએ, ફેમિલી ફિઝિશિયન કહીએ છીએ ને એ. ત્યાં આગળ નર્સ હશે. ઇન્ટરનલ મેડિસિન, then acute gerontology, women's health or obstetrics, acute care, pediatrics, and other specialty area. APRN have an independent practice authority in most states. Some state requires APRNs to have a collaborative agreement with an agency or a physician group. બરાબર, જેવું મેં તમને સમજાયું કે મારી જોડે 15-20 જેવા ફિઝિશિયન છે અને જો મારે જે રીતના કે આવશે પેશન્ટ એ રીતના હું એનું અસેસમેન્ટ કરીશ. મને એપેન્ડિસાઇટિસ જેવું પેશન્ટ લાગ્યું તો હું ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટને કન્સલ્ટ કરીશ. બરાબર. Now physical therapist છે. A physical therapist assists in examining, testing and treating the client, recuperating from injury or illness or surgery. A physically disabled client, બરાબર, એવું client છે તો એ
In some setting, physical therapists, physiotherapists play a major role in providing wound care. Physical therapy assistant may be employed to help the physical therapist. Now, બીજું છે occupational therapist. An occupational therapist develops adaptive devices that help chronically ill clients. ક્લાયન્ટ છે બંને પગ કામ નથી કરતા તો હાથથી કશું થઈ શકે અને એનાથી એ અર્ન કરી શકે બરાબર તો એવું કે લેપટોપ છે કે એવું કશુંક લઈ આપ્યું તમે અને પછી એની ઉપર કશું કરે છે બરાબર ગ્રાફિક્સ નું કરે છે કે કંઈ પણ then they can earn. Client with a disability perform activities of daily living. The focus is on coordination. Retaining occupational therapy assistant may be available to help the occupational therapist. દરેકની અંદર assistant છે. હવે છે respiratory therapist. A respiratory therapist deliver a treatment that is designed to improve the client ventilation and oxygenation status. Speech therapist. A speech therapist evaluate a client ability to swallow safely and evaluate the speech. બરાબર સારી રીતના ગળી શકે છે અને સ્પીચ બોલી શકે છે એટલા માટે કારણ કે ઘણીવાર ક્લેફ પેલેટમાં એસ્પિરેશન થાય. Communication ability. The speech therapy develop a plan to treat a communication and swallowing disorder. The therapist also work to prevent, assess, and diagnose and treat the speech, language, and social communication, cognitive communication disorder, and children and adults. The use of the exercise to develop a new speech habit. હવે છે બીજા ન્યુટ્રિશનિસ્ટ ડાયટિશિયન આપણે અહીંયા હોય છે. A nutritionist or a dietitian assist in a planning of the dietary measure to improve the maintain a client nutritional status. આટલા બધાનું કોલાબોરેશન ચાલતું હોય બરાબર. પછી છે કન્ટિન્યુ કેર નર્સ. A nurse coordinate the discharge plan for the client. Assistive personnel help the registered nurse with the specified task and function. Pharmacists formulate and dispense medication. Pharmacists also check medication safety, interaction and side effect. બરાબર જો એ છેલ્લું સ્ટેટમેન્ટ છે ને એ બી સરસ છે. શું જોવે છે સેફટી ઇન્ટરેક્શન એન્ડ સાઇડ ઇફેક્ટ નર્સે પણ જોવાનું અને ફાર્માસિસ્ટ પણ હેલ્પ કરે બરાબર અમુક વાર શું થાય આપણે સિમ્પલ જ વિચારીએ પેરાસિટામોલ લેવી છે ફીવર માટે તો મેં થોડા 4-5 મહિના પહેલા કોઈ આજુબાજુવાળા આપણે કામવાળા બેનને આપતો એમ આપેલી છે તો એ ગોળી બી લેશે પછી પાછા સિમ્પલ ડોક્ટર જોડે જશે ને પડીકીઓ લઈને આવશે એ ગોળી બી લેશે પછી પાછું કોઈ બીજું હશે તેમને ક્રોસિન છે ને એનાથી તો ફટાફટ માથું ઉતરી જાય છે તો એ શું કરશે એ ગોળી બી લઈ લેશે તો શું થશે પોલીફાર્મસી થશે બરાબર કે એક જ છે 500 ગ્રામ પેરાસિટામોલ પણ એને કાલ્પોલમાં ગયું ડાયનેમિક ડીસીએમાં ગયું ક્રોસિનમાં ગયું ટોટલ એને 1500 mg મેડિસિન જતી રહી બરાબર so to prevent that pharmacist also check medication safety interaction and the side effect ધારો કે કોઈ આયુર્વેદ પણ લેતું હોય ને એલોપેથિક પણ લેતું હોય તો ઘણીવાર આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં પણ મિક્સચર હોય છે એલોપેથિકનું ખાસ કરીને સ્ટીરોઇડમાં બરાબર સ્ટીરોઇડનું તો there is a chance of polypharmacy. Social worker. A social worker counsel client and families about the home care services and assist the continued care nurse with the planning and facilitating discharge. પછી છે chaplain. આ બધા વર્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે વચ્ચે વચ્ચે છે ને આવશે સિસ્ટમ વાઇઝ આપણી સ્ટડી હશે ને ત્યારે પણ આવશે ક્વેશ્ચન આન્સર્સ હશે તો એની અંદર પણ હશે કે chaplain ને શું કહેશો a chaplain or a trained lay person આપણે અહીંયા હોય છે ને આશા વર્કર બરાબર offers spiritual support and guidance to the client and family. Administrative or support staff members organize and schedule the diagnostic tests and procedures and arrange for the services
need by the client and family. Now, interprofessional collaboration. Client care planning can be accomplished through the referral, consultation, and interprofessional collaboration with other healthcare specialists and through client care conference which involve the members from the healthcare discipline. This approach helps to ensure the continuity of care. હવે છે ને interprofessional collaboration ની અંદર reports છે. તો report should be factual, accurate, કરંટ હોવા જોઈએ બરાબર એટલે મીન્સ 6 મહિના પહેલાનું MRI CT સ્કેન ના હોવું જોઈએ કમ્પ્લીટ હોવા જોઈએ ઓર્ગેનાઇઝ્ડ હોવા જોઈએ સ્પેશિયલી ડેટ વાઇઝ report should include essential background information subjective data patient complaint ને શું કહેવાય subjective data ખબર છે ને subjective data એટલે જે પેશન્ટ બોલે એ બધું સબ્જેક્ટિવ ડેટા ગભરામણ થાય છે આવું દુખ્યું તે બધું સબ્જેક્ટિવમાં બરાબર ઓબ્જેક્ટિવ ડેટા જે આપણે વાઇટલ્સ લઈએ લેબ લઈએ બરાબર જે આપણાથી દેખાય છે આપણને ફિઝિકલ અસેસમેન્ટમાં દેખાય છે યા તો મેઝર કરીએ છીએ any changes in the client status client problems or the nursing diagnosis as appropriate treatment procedure medication administration and client discharge planning family information and client's response to treatment and procedures and client priority needs બરાબર લાગે છે અહીંયા બધું નાનું નાનું કે ફેમિલી ઇન્ફોર્મેશન છે ડિસ્ચાર્જ પ્લાનિંગ છે માં કરવા બેસીએ ત્યારે મોટી વસ્તુ છે બરાબર કે ભાઈ પ્રોસિજર શીખવાડવાની છે મેડિસિનનું લિસ્ટ હોય તમને બરાબર યાદ રાખી દો સવાર બપોર સાંજ આ લો ત્યારે આ ના કરતા આવું કરજો ઘરે જઈને આવી એક્સરસાઇઝ કરજો સર્જરી તમારી થયેલી છે તો તમારે શું થઈ જાય મસલ્સ થોડા ખુલે ઓકે સો વી નીડ ટુ ટીચ એવરીથિંગ ચેન્જ ટુ શિફ્ટ ઓર અ હેન્ડ ઓફ રિપોર્ટ હવે એવું કહે છે કે જ્યારે શિફ્ટ બદલાય મોર્નિંગમાંથી ઇવનિંગ સ્ટાફ નર્સને આપણે શિફ્ટ રિપોર્ટ આપવું છે તો the report facilitates continuity of care among nurses who are responsible for a client. The report may be written, oral, audio tapped, or provided during a walking round at the client bedside. બરાબર જો પહેલા તો શું છે કે ભાઈ આવી રીતના શિફ્ટ રિપોર્ટ આપીશું તો ક્લાયન્ટની કન્ટિન્યુટી બ્રેક ના થવી જોઈએ બરાબર મેં કોઈ વસ્તુ આપ્યું પાઇન્ટ છે કે તે જોતા રહેવાનું પછી એના ટાઈમમાં લાઈક 1-2 કલાક પછી શિફ્ટમાં ફરી બદલવાનો આવ્યો તો એ જોતી રહેશે તો કન્ટિન્યુ રહેશે બ્લડ ટ્રાન્સફ્યુઝન છે તો એ પણ કન્ટિન્યુ રહેશે બરાબર કશું બ્રેક ના થાય સ્કીપ ના થઈ જાય મેડિસિન એના માટે બીજું છે ધ રિપોર્ટ મે બી રિટર્ન ઓરલ ઓડિયો ટેપ્ડ ઓર પ્રોવાઇડેડ ડ્યુરિંગ અ વોકિંગ રાઉન્ડ બરાબર તો કેવું હોવું જોઈએ પેશન્ટની જોડે રાખીને ચાલતા ચાલતા પણ રિપોર્ટિંગ કરી શકે અધરવાઇઝ ઓડિયો ટેપ્ડ હોય રિટર્ન હોય The report describes the client health status and inform the nurse who assumes care about the client's need and priority of the care. The report may be done at the client bedside to allow the client to participate in a care planning, as well as to establish the stability of the client before oncoming nurse assumes care. બરાબર પેશન્ટને સ્ટેબિલાઇઝ કરવા પેશન્ટની નીડ જોવા હવે છે ટેલિફોન રિપોર્ટ Purpose include the informing the primary healthcare provider of the client changes in a status. બરાબર ક્યારે આપણે જરૂર પડે કે ક્લાયન્ટ સડનલી એપનિયામાં જતું રહ્યું બરાબર હાઇપોગ્લાયસેમિક થઈ ગયું આપણે ઇમરજન્સીમાં ફોન કરવો પડે કે ભાઈ હવે શું કરવું છે તો કમ્યુનિકેટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્લાયન્ટ ટ્રાન્સફર ઓર એટલે મીન્સ ચેન્જીસ ઇન સ્ટેટસ માટે કરવાનો પછી ઓટીમાંથી આપણા વોર્ડમાં આપણી અંડરમાં આવતો હોય તો એના regarding telephonic report લેવાનો from any other unit or a facility બીજી હોસ્પિટલમાંથી આપણી હોસ્પિટલમાં આવે છે ત્યારે ટેલિફોનિક રિપોર્ટ લેવાનો and obtaining the result of the laboratory and diagnostic test એના માટે પણ આપણે ટેલિફોનિક લેબ ડેટા લેતા હોઈએ છીએ A telephone report should be documented and should include when the call was made date time of call ક્યારે આપણને આ ખબર પડી who made the call
Who was called? કોને કર્યો તો? કોને કર્યો? To whom information was given and what information was received? કઈ આપી અને કઈ રિસીવ કરી, આટલી ડિટેલ સાથેનું હોવું જોઈએ. હવે જે ટ્રાન્સફર રિપોર્ટ, પેશન્ટને ટ્રાન્સફર કરતા હોય ત્યારે, તો ટ્રાન્સફરિંગ નર્સ રિપોર્ટ્સ પ્રોવાઇડ continuity of care may be given by the telephone or in person. The receiving nurse should repeat the transfer information to ensure the client's safety. બરાબર, ઇમરજન્સી રૂમમાંથી લઈ જાય છે સર્જિકલ વોર્ડમાં, બરાબર, તો ઇમરજન્સી વખતે કે આટલી આટલી વસ્તુ આપી, કે ક્લાયન્ટને આની એલર્જી છે, તો સર્જિકલ વોર્ડમાં એની મિસ્ટેક્સ થાય નહીં. Okay. The receiver should repeat the transfer information to ensure the client's safety and ask questions to clarify information about the client status. હવે છે સબાર, situation, background, assessment and recommendation. Situation, at present where the client is vomiting, બરાબર, તો એ situation આવી ગઈ. A communicating the model is the structured and standardized communication technique that improve the સબાર છે ને સારી કમ્યુનિકેશન ટેકનિક છે, કમ્યુનિકેટિંગ અમોંગ ધ ટીમ મેમ્બર, જેથી ટીમ મેમ્બરમાં સારી એવી કમ્યુનિકેશન થાય. લાઈક આપણે નર્સ છીએ તો રજિસ્ટર્ડ નર્સ પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર સાથે ફોન પર સારી રીતે વાત કરી શકે. હવે એસ બાર ઇન્ક્લુડ અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્લાયન્ટ સિચ્યુએશન, બરાબર, કે ક્લાયન્ટને અત્યારે સર વોમિટ છે ને એનું હાઇપોગ્લાઇસેમિયા થઈ ગયું છે ને હાઇપોટેન્શનમાં છે. પછી હું શું કહીશ, બેકગ્રાઉન્ડ, શેના લીધે એડમિટ થયું હતું, બરાબર, અનઇઝીનેસ, ચેસ્ટ પેઇન હતું પેશન્ટમાં ને એડમિટ થયેલું છે, તે હું બેકગ્રાઉન્ડ કહીશ. એન્ડ ક્લાયન્ટ ઇઝ હેવિંગ અ ડાયાબિટીસ ફ્રોમ 20 years એન્ડ હાઇપરટેન્શન ફ્રોમ 30 years, તો હું એવું બધું કહીશ. અસેસમેન્ટ ડેટા, પછી હું અસેસમેન્ટ ડેટા કહીશ. એન્ડ રેકમેન્ડેશન ઓફ અ કેર, રેકમેન્ડેશન ફોર કેર જોઈશું, સચ એઝ ધ ટ્રીટમેન્ટ, મેડિકેશન એન્ડ સર્વિસીસ નીડેડ. અહીંયાથી આપણે બાકી રાખીએ છીએ ખુશી, તમે પેલા વાળા છે ને એ બધાને અંડરલાઈન કરી રાખજો. ઓકે મેમ. આમાંથી ક્વેશ્ચન પૂછાશે અને મેં જે તમને ક્વેશ્ચન આન્સર આપ્યા છે ને ચેપ્ટર 7 ના, એ જ એ રીતના થોડાક મોડિફાઈ કરીને પૂછાશે. આવી રીતના ડિટ્ટો તમને એવું કોઈ પૂછશે નહીં કે વોટ ડઝ ઇટ મીન બાય કોન્ફ્લિક્ટ, વિચ આર ધ ટાઈપ્સ ઓફ ધ કોન્ફ્લિક્ટ, યા તો આમાંથી કયો ટાઈપ કોન્ફ્લિક્ટનો છે એવું પણ નહીં પૂછે. પણ ઇનડાયરેક્ટ વેમાં થોડુંક આવું બધું હોય ને તો આપણને આઈડિયા રહે, તમને આન્સર કરવામાં ઈઝી પડે. લાઈક ટેલિફોનિક રિપોર્ટ આવ્યો તો તમને એવું ખબર હોવી જોઈએ કે કોઈને વિટનેસમાં રાખવું, 24 કલાકની અંદર પ્રાઇમરી હેલ્થ કેર પ્રોવાઈડર જોડે સાઇન કરાવી દઉં, આ રીતના રિપોર્ટ આવતા હોય છે, બરાબર. તો ચેપલેન કરીને કોણ હોય, તો ચેપલેન મગજમાં આવી જાય કે ચેપલેન એટલે કોઈ લે પર્સન રિગાર્ડિંગ વાત કરી રહ્યા છે ડેડ બોડી કેર માટે ને એવી રીતે, તો તમને એના આઈડિયા આવી જાય, બરાબર. એટલે આમ થોડું બોરિંગ છે, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મીનિંગ્સ ઓફ ધ વેરિયસ પર્સનલ અને રોલ જે હેલ્થ કેર ટીમ મેમ્બર્સના છે, કઈ સિચ્યુએશન હોય એ બધું, બરાબર. એટલે વાંચજો તમતાર. આના જો સોન્ડર્સના ક્વેશ્ચન આન્સર્સ કરજો અને મેં મોકલ્યા છે ને એ તમે થોડા જોજો. અને ત્યાં મેં વાત કરી હતી પણ એમણે એવું કહ્યું કે અત્યારે થોડુંક ફોલ્ટ છે, એટલે આમ અત્યારે એટલું સારું વર્ક નથી કરતું સોફ્ટવેરમાં, એવું કહેતા હતા એ મને. એટલે હમણાં ફરી હું અઠવાડિયું પતે ને તો બે અઠવાડિયા જેવું પતશે એટલે પછી ફરી પૂછી લઈશું એમને. ઓકે મેમ. અને હું એક બે બીજી બુક મોકલું છું તમારે ખાલી રિફર કરવા માટે. ઓકે મેમ. રિવિઝન વખતે કરવાની પણ અત્યારે તમને આપીશ ખાલી, બરાબર. ઓકે, બાય. થેન્ક યુ મેમ. બાય. બાય મેમ. બાય.